કારણ કે છેલ્લે આપણે વાત કરતા હતા ત્રાપજકર દાદાની અને એમની કાઠિયાવાડી કલમની, અને મને પાર્થિવભાઈ અને ભાવનાબેને એક જવાબદારી સોંપી છે, એટલે હું ધ્રુવભાઈની કાઠિયાવાડી કલમથી આ સેશનનો અંત કરવાની પ્રેરણા એમની પાસેથી મેળવું છું. એમણે મને કીધું કે સમુદ્ર મંથન, ધાડ કે અકુપાર એમાંથી કોઈ એકના હું સંવાદ સંભળાવું, ને મને થયું કે અત્યારે ધાડના સંવાદ કે સમુદ્ર મંથનના સંવાદ કરતાં અકુપાર એ સર્વશ્રેષ્ઠ નીવડશે. આપણે જે જગ્યાએ છીએ એને માટે પણ આપણે સતત છાપામાં વાંચતા રહીએ છીએ કે સિંહ જે છે એ બહાર નીકળી ગયા છે, જંગલની બહાર નીકળી ગયા છે. વોટ્સએપની અંદર વિડીયોઝ આવે છે કે લોકો બાઇકની ઉપર જતા હોય ને સિંહ આગળ જતા હોય ને સિંહને કનેડતા હોય, ને વાત આખી એવી આવે કે સિંહ રસ્તા પર આવી ગયા છે, આપણે બધા હેરાન થઈ રહ્યા છીએ. શહેરીજનો જે છે જ્યારે રસ્તા પર ગાડી ચલાવતા હોય ત્યારે ગાયો એમને વચ્ચે આવે છે. સમજ નથી પડતી કે કોણ કોને વચ્ચે આવી રહ્યું છે. અને ધ્રુવ દાદાએ એટલે બહુ સરસ સંવાદ અકુપારની અંદર આના વિશે સર્જ્યો છે. ગૈરના નામે તમારી કેરીઓ વેચો, ગૈરના નામે તમારા ઘી વેચો, તઈ યાદ નથી આવતું કે અહીંયા ગૈર નથી લાગતી ને? એ નકશાવાળી ગૈર જે છે ને ટુરિસ્ટો હારું રાખવાની. હું હાલો 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 યા ફરીથી વન્સ મોર. ગૈરના નામે તમારી કેરીઓ વેચો, ગૈરના નામે તમારા ઘી વેચો, ત્યાં યાદ નથી આવતું કે અહીંયા ગૈર નથી લાગતી ને? આ નકશાવાળી ગૈર જે છે ને આ ટુરિસ્ટો હારું રાખવાની. હું આપણે તો જ્યાં જ્યાં હાવજ ફરે ને ત્યાં બધે ગૈર. પછી ઘેડના દરિયા પૂગે, બરડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદની ભાગોળે, આપણે તો પાણાથી લઈને માણા સુધી હંધાઈની સંધ્યા કરવાની. હું આ હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાત્યું સાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગૈરની માલિકોર ઘૂસ્યા, તોય ગૈરના જીવ માતરે આપણી આ માન્યા રાખી. હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાત્યું સાપાની. હાચી વાત તો એ છે કે આપણે ગૈરની માલિકોર ઘૂસ્યા, તોય ગૈરના જીવ માતરે આપણી આ માન્યા રાખી. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમી અંદર જાતા ગયા. પછી હાવજ હોય કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની આમન્યા હાવ ન રાખીએ ને તો એ આપણી આમન્યા ન રાખે. એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દો. આ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા, પણ આપણે જનાવર હારે રહેતા ન શીખ્યા. લે એ ધ્રુવ દાદાની બોલીને, સાવજને ને બાપુને આજે વંદન. થેન્ક યુ સો મચ.